નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે બટાકાની એકદમ મસ્ત મજાની વાનગીની રેસિપી શેર કરીશ। આ વાનગી જો તમારા ઘરે ચૂલો હોય ને તો એકદમ સરળતાથી બની જશે, પણ ગેસ ઉપર થોડોક ટાઈમ લાગશે। તો ચાલો રેસિપી શરૂ કરીએ। તો આ માટે બટાકા લેવાના, એ પણ નાના નાના, અને ફોર્કની મદદથી તેને આ રીતે તેમાં કાણા પાડી લેવાના। જો તમારા ઘરે ચૂલો હોય ને તો આ રીતે ફોર્કથી કાણા પાડવાની બિલકુલ જરૂર નથી, પણ આપણે આ બટાકાને ગેસ ઉપર શેકવાના છે, એટલે બટાકા ઝડપથી શેકાઈ જાય એ માટે આપણે ફોર્કથી તેમાં કાણા પાડી લઈશું। ફોર્ક હાથમાં લાગી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું। હવે આ બધા બટાકાને મેં જાળીમાં મૂકી દીધા છે, જે શેકવાની જાળી આવે છે તે, અને 2 ટમેટાં, 1 લસણ અને 1 ડુંગળી મૂકી છે। સાથે સાથે 3 મેં લાલ મરચાં પણ મૂક્યા હતા, તે તરત જ શેકાઈ ગયા હતા, તો મેં તેને કાઢી લીધા છે। હવે આપણે આ બધી વસ્તુઓને ઉલટપુલટ કરતા રહેવાની, જેથી બધી બાજુથી સરસ રીતે બધી વસ્તુઓ શેકાઈ જાય। અહીંયા ટમેટાં અને ડુંગળી પણ તરત જ શેકાઈ જશે। લસણ શેકાઈ ગયું છે એટલે મેં તેને કાઢી લીધું છે। હવે ટમેટાં પણ તરત જ શેકાઈ જશે થોડી વારમાં। તો જેમ જેમ વસ્તુઓ શેકાતી જાય તેમ તેમ આપણે તેને બહાર નીકાળતા રહીશું। તો બટાકાને અહીંયા શેકાતા થોડી વાર લાગશે, તો આપણે તેને સરસ મજાના શેકાય ત્યાં સુધી આ રીતે ફેરવતા રહીશું। તો અહીંયા ડુંગળી પણ સરસ શેકાઈ ગઈ છે, તો તેને પણ આપણે કાઢી લઈએ। હવે ટમેટું પણ સરસ મજાનું શેકાઈ ગયું છે, તો તેને પણ કાઢી લઈએ। બીજા ટમેટાને શેકાવા માટે રાખી દઈએ। તો આ રીતે બધી જ વસ્તુઓ જેમ જેમ શેકાતી જાય, પોચી થતી જાય, તેમ તેમ આપણે તેને કાઢતા જઈશું। ટમેટું સરસ મજાનું શેકાઈ ગયું છે, તેની છાલ પણ ઉતરવા લાગી છે, તો આપણે તેને કાઢી લઈએ। હવે આપણે એક પછી એક બટેટા પણ કાઢતા રહીશું। સરસ મજાના શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ફેરવતા રહી અને ગેસ ઉપર શેકાવા દઈશું। હવે લસણ, ડુંગળી, ટમેટાં એ બધા ઠંડા થઈ ગયા છે, તો આપણે તેની છાલ ઉતારી લઈએ। તો અહીંયા ટમેટાની છાલ આપણે આ રીતે ઉતારી લઈશું। ખૂબ જ સરળતાથી છાલ અલગ થઈ જાય છે ટમેટાથી। તો આ રીતે આપણે બંને ટમેટાની છાલ કાઢી લેવાની છે। ડુંગળીની છાલ પણ આપણે કાઢી લઈશું। હવે લસણને પણ આપણે એકદમ લસણ પોચું થઈ ગયું છે, તો તેની છાલ પણ ખૂબ જ સરળતાથી નીકળી જશે। તો આ રીતે આપણે બધું જ લસણ ફોલી નાખવાનું છે। લસણ, ડુંગળી, મરચાં તેમજ ટમેટાને આપણે શેક્યા છે, તો તેમાં સરસ મજાનો સ્મોકી ટેસ્ટ આવશે। લસણ તો તમે એમનેમ ખાઓ ને તો પણ તમને ભાવશે। ખૂબ જ સરસ મજાનું ટેસ્ટી શેકાવાથી થઈ ગયું છે। આ રીતે આપણે ટમેટાને પણ નાના નાના ટુકડાઓમાં કટ કરી લઈએ। હવે ડુંગળી, મરચાં એ બધી વસ્તુઓને આપણે આ રીતે નાના ટુકડાઓમાં કટ કરી અને તૈયાર રાખી છે। બટાકા પણ આપણા સરસ મજાના એકદમ શેકાઈ ગયા છે। હવે આપણે તેની છાલ ઉતારી લઈએ। જો ચૂલો હોય ને તો તેમાં સરસ મજાના એકદમ શેકાઈ જાય બટાકા, પણ અહીંયા આપણે ગેસ ઉપર શેક્યા છે, તો તેમાં થોડીક વધારે વાર લાગશે શેકવામાં। તો 10 મિનિટમાં બટાકા સરસ રીતે એકદમ શેકાઈ ગયા છે। હવે આપણે આ બટાકાની આ રીતે છાલ ઉતારી લેવાની છે। તો અહીંયા બધા બટાકાની છાલ ઉતારી અને મેં આ રીતે તૈયાર કરી લીધા છે। શેકેલા બટાકા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। જો તમારા ઘરે ચૂલો હોય અને એમાં તમે બટાકા શેકો તો ખૂબ ઝડપથી શેકાઈ જાય છે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે। અહીંયા આપણે ગેસ ઉપર બટાકા શેક્યા છે। હવે બધી વસ્તુઓના આપણે ટુકડા કરી અને તૈયાર કરી રાખી છે। હવે આપણે શું કરશું કે કઢાઈ લેશું અને કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લેશું। હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જીરું નાખી દેવાનું। જીરું સરસ મજાનું તતડી જાય પછી આપણે તેમાં લીમડો નાખી દઈશું। લીમડાથી સરસ મજાનો ટેસ્ટ આવશે આપણી વાનગીમાં। લીમડો પણ સરસ મજાનો તળાઈ ગયો છે, તો હવે આપણે તેમાં નાખીશું લસણ। ડુંગળી, ટમેટાં બધું જ શેકેલું છે, તો બહુ વધારે પડતું તેલમાં આપણે તેને સંતળાવા દેવાનું નથી। હવે ડુંગળી નાખી દઈશું। થોડી વાર માટે તેને ચલાવી લઈશું। ડુંગળી, લસણને વધારે પડતા આપણે તેલમાં ચોળવવાના નથી। હવે થોડી વાર માટે આપણે તેલમાં તેને આ રીતે ડુંગળી અને લસણને ચોળવી લીધા છે। હવે ટમેટાં નાખી દઈશું। ટમેટાં પણ એકદમ સોફ્ટ છે, આપણે તેને શેક્યા હતા એ માટે। હવે થોડી વાર માટે આ રીતે તેલમાં તેને સરસ મજાના મિક્સ કરી દઈશું। હવે તેમાં સૂકા મસાલા નાખી દઈએ। તો 1/4 ટીસ્પૂન આપણે હળદર નાખી દઈએ। 1 ચમચી લાલ મરચું પાવડર નાખીએ। કાશ્મીરી લાલ મરચું પાવડર મેં નાખ્યો છે। અડધી ચમચી આપણે ધાણા જીરાનો પાવડર નાખી દઈએ। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ
અને ફરીથી આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ બધી વસ્તુઓ શેકેલી લીધી છે એટલે સરસ મજાનો એક સ્મોકી ટેસ્ટ તેમાં આવશે. હવે આપણે તેમાં શેકેલા બટાકા નાખી દઈએ અને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈએ. 1 મિનિટ માટે આપણે આ બધી વસ્તુઓને આ રીતે ચલાવતા રહેવાની છે, જેથી બટાકામાં આ બધી વસ્તુઓનો સ્વાદ સરસ રીતે ભળી જાય. મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં આ રેસીપીને શેર જરૂરથી કરજો. તો અહીંયા આપણા સરસ મજાના સ્મોકી ટેસ્ટવાળા બટાકા બની અને તૈયાર થઈ ગયા છે. એકવાર આ રેસીપી જરૂરથી બનાવજો, તમને ખૂબ જ ભાવશે. તો હવે આપણે તેને ડીશમાં સર્વ કરી લઈએ. જો આ રેસીપી તમને ગમે ને તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને જરૂરથી શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.